હે ફરવા ગાડી જોવે રે, ગાડીમાં ટાયર જોવે રે, ફ્લેટમાં ફાયર જોવે રે, લાઈટમાં વાયર જોવે રે, ફરવા ગાડી જોવે રે, ગાડીમાં ટાયર જોવે રે. તમે જો ટાયરનો ધંધો ચાલુ કર્યો. એ હવે તો ટાયર વેચવા છે. ટેમ્પાના ટાયર, સ્કૂટરના ટાયર, મોટરના ટાયર, ખટારાના ટાયર, ટ્રેક્ટરના ટાયર. એ હવે તો ટાયર વેચવા છે. અને એક વાત તો કહેવાની રહી ગઈ, ટાયરમાં 1 દિવસની ગેરંટી આપવાની છે. જો 1 દિવસમાં ટાયર તૂટી જાય તો પૈસા પાછા, અને પૈસા પાછા ન જોતા હોય તો બદલામાં બીજું ટાયર આપી દેવાનું. હે જો બોલો આ બધું શું છે? જો ને ટાયર વેચવાનું ચાલુ કર્યું. હે ટેમ્પાના ટાયર ને, સ્કૂટરના ટાયર ને, મોટરના ટાયર ને, ટ્રેક્ટરના ટાયર ને એમ રોકાણ કર્યું હું. તો પછી એમ છે. પણ ટાયરમાં પૈસા તૂટશે તો? પણ તૂટેલા ટાયરમાં તો શું પૈસા તૂટે? એટલે એ પંચરની દુકાનેથી રોજ એક ટાયર હું મફતમાં લાવતો. હવે ટાયર વેચવાનું ચાલુ કર્યું. લ્યો બોલો જૂના ટાયર વેચો? તો જૂનામાંથી સસ્તામાં ટાયર વેચું છું. પણ જૂનામાંથી તો કોણ ટાયર લઈ જશે? જેની પાસે વાહન હોય ઈ ટાયર લઈ જાય ને. પણ ભોળા દાદાની એની પાસે તો છે પૈસા, ઈ તો નવા ટાયર ન લઈ આવે. પણ જેની પાસે નવા ટાયર લેવાના પૈસા ન હોય ઈ જૂના ટાયર લઈ જાય ને. અને ટાયર નહીં વેચાય તો? ટાયર ન વેચાય તો દુકાને બેહવા ટાયર કામ લાગશે. તો પણ હાલો ને ટાયર લઈ લ્યો દુકાને, ત્યાં બેહવી, ટાયર કાઈ નથી વેચવા. ના રે ના, બેસ્યું તો પૈસા કેમ આવશે? તો મને એક વિચાર આવ્યો. હું? ટાયરની રમત રાખવી તો? ટાયરમાં તો શું રમત થાય? અરે પૈસા મળે એમ છે, મને એક રમત મગજમાં આવી. હું? ઓર આવો લ્યો. હા એમ થાય તો પૈસા મળે. તો જાવ તમે ભોળા દાદાને બોલાઈ આવો, ત્યાં હું બધી તૈયારી કરી રાખું. એ હારું. લ્યો બોલો, એને એકને પૈસા બનાવતા. હવે તમે જોજો અમને બેયને પૈસા મળશે. ભોળા દાદા ક્યાંક બહાર ગામ જવાના લાગે, તૈયાર થાય છે. હે ભોળા દાદા ક્યાં જવાના છો? ક્યાં કારા હું કરે? બહાર ગામ જાતા હોય ને ત્યારે ક્યાં કારા નો કરાય. કઈ બાજુ જાવ એમ કહેવાય. આ પણ તમે કઈ બાજુ જાવ છો? એ તારે હું કામ છે? પણ મને કયો તો ખરા. અહીંયા કોકે મને પૂછ્યું હોય ભોળા દાદા ક્યાં ગયા, તો મારે શું કેવું? એને કહી દેવાનું બહાર ગામ ગયા. પણ ઈ એમ પૂછે બહાર ગામ હું કામ ગયા, તો મારે શું કેવું? એ તું સાનો મનો બે ને હું દાઢી બનાવું છું. તો પણ મને કયો ને ક્યાં જાવ છો? એ તારે હું કામ છે? મને દાઢી બનાવવા દે ને. એ હારું. લ્યો બોલો, મને નથી કહેતા કઈ બાજુ જવાના છે. બોલ હવે હું કામ હતું? હે હે કેમ દાંત કાઢે? તમારું મોઢું તો જોવો. એ હું છું? એ કાચમાં જોવો તો ખબર પડે. પણ કેતો ખરો હું છું? એ અડધી મૂછ કપાઈ ગઈ. હે હા હું હું કેતો તો વાતું કરાય માં, તે વાતું કરાવી ને એમાં ગુસ કપાઈ ગઈ. તો પણ તમારે પહેલા મને કહી દેવાય ને તમે ક્યાં જવાના છો ઈ. તું શીખશો તો મારે તને બધું કહેવાનું. આ તો હવે જાવ. હવે કેમ જાવું? હું જો હોય તો બધા દાંત નો કાઢે. તો બેહો ખાટલે, બીજું હું. ના રે ના, હવે અહીંયા નથી બેહવું. અહીંયા કોક આવ્યું હોય તો મારા દાંત નો કાઢે, ઓરડીમાં બેહું. પણ ઓયડીમાં તો તમે કેટલાક દિવસ બેસશો? મુશ્કાઈ 1 દિવસમાં હરખી નહીં થઈ જાય. એ હું અઠવાડિયું ઓરડીમાં બેહી. એ તમે ઓયડીમાં બેસશો ને તોય હું બધાને કહી દઈશ ભોળા દાદા ઓયડીમાં હંતાઈને બેઠા, એને શરમ લાગે ને તે. સાનો માનો બે ને કોઈને કહેતો નહીં. તો પણ ક્યાં જાતા થા ઈ કયો હાલો મને. એ હું હોટલમાં જમવા જાતો તો. હે લ્યો બોલો, એકલા હોટલમાં જમવા જાતા થા એટલે આવું થાય જ તે ને. સાનો માનો બે આમ કેહો આવે. હે તો કેહા કાકાએ તમારા દાંત કાઢશે. એને કહેતો નહીં. એ હારું. ઓય બાપા, મારા હું દાંત કાઢે? એવું તમારા દાંત નથી કાઢતો, ભોળા દાદાના દાંત કાઢું. સાનો માનો બે ને એના હું કામ દાંત કાઢે? તમે ભોળા દાદાનું મોઢું જોવો તો. જો તો બરોબર તો છે. એ હાથ એક બાજુ લેવડાવો તો. દાંત હું કાઢે? અરે ખોદુડા મૂછ કાપી નાખી.
ઓય બાપા ઈ આણે વાતું કરાવી ને એમાં મૂછ કપાઈ ગઈ. રોજ બોલતો હું 500 વીઘાનો માલિક, હું 500 વીઘાનો માલિક. હવે બોલ લે. હવે કેમ બોલવું? હાલ તો મારી હારે ગામમાં આટો મારી પાસે આવી. ના રે ના, મારે કાય ગામમાં આવવું ના, બધા દાંત નો કાઢે. તો હું મૂકીને એને અહીંયા બેહવા મોકલું. એ મૂકીને નાનો નો કહેતો, તને મારા હામ. તું ભલે ના તારા હામ દે તોય હું કહી દેવાનો. એ તો તને તારા હામ, કોઈને નહીં કહેતો બસ. એ હારું નહીં કહું. ઓય બાપા દાંત કાઢ્યા ને એમાં કેહાને ખબર પડી જાય. પણ મને થોડી ખબર હતી કે હું દાંત કાઢીશ તો કેહા કાકાને ખબર પડી જાહે. હે મમરા ભાઈ આવે છે, એને કાઈ નો કહેતો. એ હારું. ઈ ભોળા દાદાની બેઠા છે ને? આ બેઠા. તો બેઠા હું. હાલો રમત રમવા. ના રે ના, અમારે કાય રમત રમવા આવવું ના. ભોળા દાદા હા હેલી રમત છે. ટાયર ફેરવો પૈસા જીતો, તમને પૈસા મળશે. ના રે ના, મારે કાય પૈસા જોતા નથી. મમરાભાઈ. હે હું કે કહી દે મમરા ભાઈ ને કહી દે. પેલા કેહાને કહી દીધું, હવે મમરા ભાઈ ને કહી દે. કેમ હું છું ભોળા દાદા? એ ભોળા દાદા નું મોઢું જોવો તો. હે હે અડધી મૂછ કપાઈ ગઈ. એ હારે વાતું કરાવી ને એમાં મૂછ કપાઈ જાય. ભોળા દાદા તો હાલો રમત રમવા વ્યા જાવી. ના રે ના, મારે કાય રમત રમવા આવવું ના. તો હું ગામમાં જાઉં, હમણાં બધાને કહી દઉં ભોળા દાદાની અડધી મૂછ કપાઈ ગઈ એમ. હે એ કોઈને કહેતા નહીં, અમે રમત રમવા આવી. તો હાલો. હાલે લા. હે ભોળા દાદા ની તો આવ્યા. રમત રમવા આવ્યા. એ હા, હાથ કેમ એમ રાખો છો? એ ઉધરસ થઈ ગઈ ને એટલે. જો બોલો, લાગતું તો નથી ઉધરસ થઈ ગઈ હોય એવું. ઉધરસ નથી થઈ ગઈ, ભોળા દાદાની અડધી મૂછ કપાઈ ગઈ છે. હે એવું છે? એ હા, લ્યો બોલો, આ બાજુથી જોઈ તો એમ લાગે ભોળા દાદા છે, અને ઓલી બાજુથી જોઈ તો ભોળા દાદા લાગતા જ નથી. હવે ઈ વાત જવા દે ને. હાલો રમત રમી, નકર અહીંયા કોક આવશે ને તો મારા દાંત કાઢશે. કોઈ વાંધો નહીં, પૈસા આપો અને ટાયર ફેરવો અને ડબલ પૈસા જીતો. એ હારું. અલે પૈસા. તો ફેરવો ટાયર. એ હારું. યો ટાયર ફેર્યું, લાવો પૈસા ડબલ. હે તમારા પૈસા ગયા. પણ ટાયર તો ફેર્યું. એમ ટાયર નહોતું ફેરવવાનું, મમરાભાઈ શીખવાડો તો. જો ભોળા દાદા આમ ટાયર નતું ફેરવવાનું, આ બાજુથી લઈને ટાયર આ બાજુ મૂકવાનું હતું, એમ ટાયર ફેરવવાનું હતું. હે 500 રૂપિયા લઈ ગયા. આ રમત નથી રમી, વાડીએ વ્યા જાવી. વાડિયા નહીં જાતા હો, રમત રમો, નકર હમણાં એની ગામમાં જાવું, બધાને કહી દેવું ભોળા દાદાની અડધી મૂછ કપાઈ ગઈ છે. એ હારું, રમત રમી કોઈને કહેતા નહીં. હા તો વાંધો નહીં. ભોળા દાદા મારા 500 રૂપિયા આપો તો. હવે તો આપણને રમતની ખબર પડી ગઈ. હમણાં હું રમત રમીને પૈસા પાછા લઈ લો. એ હારું. અલે 500 રૂપિયા. ફેરવો ટાયર. યા ટાયર ફેર્યું. હે તમારા પૈસા ગયા. પણ મેં ટાયર તો ફેરવ્યું. એમ ટાયર નહોતું ફેરવવાનું, મમરાભાઈ શીખવાડો તો. જોઈ લ્યા તે અહીંથી ટાયર લઈને અહીંયા મૂક્યું ને, એમ ટાયર નતું ફેરવવાનું, એ આમ ટાયર ફેરવવાનું હતું. યો બોલો, શેતરવાના ધંધા કરતા હોય ને, હાલ આપણે રમત નથી રમી, વાડીએ વ્યા જાવી. વાડિયા નહીં જાતા હો, રમત રમો, નકર હું ને બકુલભાઈ હમણાં ગામમાં જ આવી, બધાને કહી દઈએ ભોળા દાદાની અડધી મૂછ કપાઈ ગઈ છે. એ કોઈને નહીં કહેતા, હું રમત રમું. હા તો વાંધો નહીં. લાવો 500 રૂપિયા. હાલે ફેરવો ટાયર. લાઈ તો એલા ટાયર. હે તમારા પૈસા ગયા. પણ ટાયર તો ફેરવ્યું. એમ ટાયર નહોતું ફેરવવાનું, મમરાભાઈ શીખવાડો તો. જોવો ભોળા દાદા, એ આમ ટાયર ફેરવવાનું હતું. પણ પેલા એમ તો મેં ટાયર ફેરવ્યું હતું. ઈ વખતે એમ ટાયર નહોતું ફેરવવાનું, ઈ વખતે આમ ટાયર ફેરવવાનું હતું. પણ મેં એમ તો ટાયર ફેરવ્યું હતું. પણ ત્યાં ટાયર ફેરવ્યું ને, ઈ વખતે એમ ટાયર નતું ફેરવવાનું, ઈ વખતે આમ ટાયર ફેરવવાનું હતું. પણ એમાં ટાયર ફેરવ્યું હતું. પણ તમે આમ ટાયર ફેરવ્યું ને, ઈ વખતે એમ ટાયર નહોતું ફેરવવાનું, ઈ વખતે આમ ટાયર ફેરવવાનું હતું. હે એવું હતું? હા. જો બોલો, આમ ટાયર ફેરવ્યું તો કે એમ ટાયર નહોતું ફેરવવાનું, આમ ટાયર ફેરવવાનું હતું. એમ ટાયર ફેરવ્યું તો કે એમ ટાયર નહોતું ફેરવવાનું, આમ ટાયર ફેરવવાનું હતું. તો પણ હરખું સમજતા તો હોય, ખોટી ઉતાવળ હું કામ કરો? હે બકુડા ઈ પૈસા લાય તો. શું કામ? એ તમે જેમ ટાયર ફેરવો ને એમ મારે નોટો ફેરવવી છે. અરે ના રે ના, બીજી 500 ની નોટ આપો કે આ 500 ની નોટ, બધું હરખું જ છે ને. તો
તો પણ મેં આ ટાયર ફેરવી કે ઓલું ટાયર ફેરવી બધું હરખું જ કહેવાય ને. હરખું નો કહેવાય હો, પૈસા પૈસા કહેવાય ને ટાયર ટાયર કહેવાય. હાલ આપણે કાંઈ રમત રમીએ ના, વાડીએ વયા જાવી. વાડીએ નો જાતા હો, રમત રમો. નકર હમણાં હું ને બકુલભાઈ બે જાવી ગામમાં, બધાને કહી દેવી ભોળા દાદાની અડધી મૂછ કપાઈ ગઈ છે. હે? અરે રે, તમે હું બધાને કહી દઉં, અડધી મૂછ કપાઈ ગઈ.